મિત્રો, મારું નામ ડૉક્ટર પારસ રોય, હું એમડી ફિઝિશિયન છું અને છેલ્લા 11 વર્ષથી ક્યોર એન્ડ કેર હોસ્પિટલ અને યુનિટી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ડાયાબિટીસના પ્રકાર વિશે જાણીએ. મુખ્યત્વે ડાયાબિટીસના 3 પ્રકાર છે. એક ટાઈપ 1 ડાયાબિટીસ, બીજું ટાઈપ 2 ડાયાબિટીસ અને ત્રીજું જેસ્ટેશન ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એ નાના ઉંમરના લોકોમાં એટલે કે બાળકોમાં થાય છે, મોસ્ટલી 25 વર્ષથી નીચે, અને જે લોકો પતલા છે એ લોકોમાં થાય છે. અને આ ડાયાબિટીસમાં જે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બને છે એના કોષો ડેમેજ થાય છે અને ઇન્સ્યુલિન બનતો બંધ થઈ જાય છે. એટલે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીએ પહેલાં જ દિવસથી ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે જીવન પર્યંત સુધી. બીજો જે ડાયાબિટીસનો પ્રકાર છે ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ, કે જે આપણા દેશમાં 90%થી વધારે લોકોમાં આ બીમારી છે અને તેમાં ઇન્સ્યુલિનની જે કાર્યક્ષમતા છે એ ઘટી જાય છે અને ડૉક્ટર દર્દીને ગોળી લેવાની સલાહ આપે છે. એ આજીવન લેવી પડે છે અને અમુક સમયના ડાયાબિટીસ ઘણા દર્દીઓમાં ઇન્સ્યુલિન લેવાની પણ જરૂર પડે છે. ત્રીજો જે મહત્ત્વનો ડાયાબિટીસનો પ્રકાર છે એ જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ, એટલે કે જ્યારે ગર્ભવતી સ્ત્રીમાં ડાયાબિટીસ થાય તો એને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ કહેવાય. એટલે કોઈ બી ગર્ભવતી સ્ત્રીમાં જો ડાયાબિટીસનું નિદાન ફર્સ્ટ ટાઈમ થાય તો આ બીમારી છે એવું કહી શકાય. એ જાણવું એટલા માટે જરૂરી છે કે જો જેસ્ટેશનલ ડાયાબિટીસને બરાબર કંટ્રોલ ના કરીએ તો બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક અસરો થતી હોય છે. એકવાર ડિલિવરી થાય પછી જેસ્ટેશનલ ડાયાબિટીસ મટી જતો હોય છે, પરંતુ આ સ્ત્રીઓ માટે હંમેશા ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે રહે છે અને અમુક જૂથ સ્ત્રીઓમાં ડાયાબિટીસ મટતો નથી અને આજીવન દવા લેવાની જરૂર હંમેશ માટે રહે છે.